નમસ્કાર મિત્રો, આજે 26 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ. નશો ભલે ગમે તેવો હોય મિત્રો, સિગારેટ હોય, દારૂ હોય કે પછી ડ્રગ્સ હોય કે તમે જુગાર, એ નશો જ કહેવાય છે. શરૂઆતમાં તમને મોજ મસ્તી લાગશે, પણ અંત જતાં એ બરબાદી તરફ જાય છે. મિત્રો, નશો માત્ર એક વ્યક્તિને નહીં પણ તેના આખા પરિવારને જીવ મારી નાખે છે. તો મિત્રો, આજે વિડીયોમાં આપણે દરેક મિત્રની મારી નમ્ર વિનંતી એ છે કે આવો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે વ્યસનને કહીએ ના, જિંદગીને કહો હા. વ્યસનને કહીએ ના, જિંદગીને કહો હા. તો મિત્રો, આ વિડીયો શેર કરો અને જાગૃતિ ફેલાવો. જય હિન્દ. તો મિત્રો, આજે આપણે અહીંયા વ્યસન મુક્તિ એટલે કે આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ તરીકે અહીંયા આપણે એક થોડી માહિતી મેળવીશું કે આંતરરાષ્ટ્રીય જે નશા મુક્તિ દિવસ છે એ ક્યારથી શરૂઆત થઈ. મિત્રો, સાચું કહીએ તો કોઈને જ્યારે ઘરમાં વ્યસન પ્રવેશે ને ત્યારે ખુશીઓ બહાર નીકળી જાય છે. તમે ઘણીવાર જોયું હશે કે જે ઘરમાં વ્યસન થાય છે તો એ ઘરમાં ખુશીઓ ખાસ જોવા મળતી નથી. શરૂઆતમાં ખુશીઓ તમને મોજ મસ્તી કરાવશે, પરંતુ અંત જતાં એ બરબાદી તરફ લઈ જાય છે. કોઈ એક વ્યક્તિ જ્યારે નશાની લતનો શિકાર બને છે ને ત્યારે તેની પાછળ તેની માતાને આંખોના આંસુ, પત્નીની લાચારી, બાળકોનું ભવિષ્ય રોડાઈ જાય છે. 26 જૂન નશા મુક્તિ દિવસ પર જો તમારી આસપાસ કોઈ આવી લતમાં ફસાયેલું હોય અથવા તમારા ઘરમાં પણ આવી રીતે કોઈ ફસાયું હોય તો તેનો સાથ આપો, તેને આ દૂષણમાંથી બહાર કાઢો. યાદ રાખજો મિત્રો, જિંદગી ખૂબ સુંદર છે, તેને નશાના ધુમાડામાં ન ઉડાવો અને વ્યસન મુક્ત બનો અને સ્વસ્થ રહેવા દો. તો મિત્રો, અહીંયા આપણે થોડું સમજીએ તો આ જે આંતરરાષ્ટ્રીય નશા દિવસ જે છે એની આપણે શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો, આની જે શરૂઆત જે છે એ 7 ડિસેમ્બર 1987 દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા એની પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. હવે હું આ વિડીયોના માધ્યમથી હું તમારા સુધી કોઈ પુસ્તકીય જ્ઞાન આપી શકું એમ નહીં, પણ આપણી આસપાસ જે બની રહેલ વાસ્તવિક અને ભયાનક સત્ય વિશે વાત કરવા આવ્યો છું. આપણા દેશના ભવિષ્યને એટલે કે આપણા યુવાધનને અંદરથી ઉધઈની જેમ કોતરી રહ્યું છે. નશો ભલે ગમે તે સ્વરૂપે હોય, બીડી, સિગારેટ કે ગુટખા કે દારૂ કે કોઈ પણ પ્રકારનો નશો, જુગાર, એ નશો જ કહેવાય છે. જે તમને જે કુટેવ પડી ગઈ હોય, જે ન કરવાનું આપણે કામ કરતા હોઈએ છીએ, આપણા શરીરને જરૂરી નથી, જો એ પણ લેતા હોય તો એક પ્રકારનો એ નશો કહેવાય છે. અને નશો એ આજકાલ એક ફેશન બની ગયેલ છે. મિત્રો, કેમિકલ ડ્રગ્સ તેની શરૂઆત ભલે મનોરંજનથી થાય છે, પણ તેનો અંત માત્ર ને માત્ર સ્મશાન પર જ થાય છે. તો ચાલો વિચારીએ મિત્રો, કોઈ વ્યક્તિ નશા તરફ કેમ વળે છે? કોઈ બાળક કે યુવાન પહેલેથી જ દિવસની વ્યસની નથી હોતો. જો તમે જોયું હશે બાળક કે જ્યારે બાળક જન્મે છે તો એ શરૂઆતથી વ્યસન તરફ ના હોય છે, પરંતુ એની આસપાસ રહેલા વાતાવરણને અનુસરે છે, એને જુએ છે, ત્યાર પછી એ તરફ પ્રેરાય છે. તો મિત્રો, આ કેમ? તો આસપાસનું જે વાતાવરણ છે એ વ્યસનવાળું હોય છે, એના કારણે જ એ તરફ વળે છે. તો મિત્રો, કેટલાક એના કારણો હોય છે વ્યસન તરફ જવા માટે. ક્યારેક દબાણ પણ એમના પાસે હોય છે, તો એ દબાણને દૂર કરવા માટે એ વ્યસન તરફ જાય છે. પરંતુ ભલે એ વ્યસન તરફ જાય છે પણ એ દબાણ હોતું નથી, પરંતુ એમને એક મનમાં એવું સંકોચ હોય છે કે આ કરવાથી દબાણ હટી જશે. પ્રેશર એટલે કે પિયર પ્રેશર કહેવાય છે. તો પિયર પ્રેશર મતલબ કે એકવાર ટ્રાય કરવામાં શું જાય છે, એટલે કે એકબીજાને દેખાડો કરે છે કે સામેવાળો વ્યક્તિ નશો કરતો હોય તો હું એ નશો કરી જાઉં, એવી રીતે ટ્રાય કરે છે, એટલે દેખાડો કરે છે.
કે હું પણ મર્દ છું, કહે છે ને ઘણીવાર કે તું મર્દ છે તો હું પણ મર્દ છું, હું એ અજમાઈ છું. એટલે કે આવી રીતે દેખાડા કરે છે. આવા ટોણા સાંભળી નબળી ક્ષણોમાં યુવાનો પહેલો કસ ખેંચે છે અને પહેલો ઘૂંટડો ભરે છે. અને જ્યારે પહેલો ઘૂંટડો ભરે છે અને ધીમે ધીમે એ આગળ વધે છે અને ખૂબ જ એને નશો પકડાવે છે. બીજું છે કે ફેશન. આજની ફેશન ખૂબ વધી ગઈ છે. આજે તમે મોબાઈલમાં રીલ્સ જુઓ છો, વેબ સિરીઝ, બરાબર, એવી જોઈને સ્મોકિંગ કે જે ડ્રિંકિંગ કરવું એ એક પ્રકારનો દેખાડો બની ગયો છે, ફેશન થઈ ગઈ છે. બીજું એ પણ છે કે માનસિક તણાવ. હવે માનસિક તણાવ અને એકલતા હોય ત્યારે પણ આપણે એ નશા તરફ કહીએ છીએ. તો ક્યારે આવે છે? અભ્યાસનું પ્રેશર હોય, કરિયરની ચિંતા કે સંબંધોમાં નિષ્ફળતા મળતા લોકો ટેન્શન દૂર કરવા નશાનો સહારો લેતા હોય છે. પણ એ ભૂલી જાય છે કે નશો તણાવ દૂર નથી કરતો. એ માત્ર મગજને થોડીવાર સુવડાવી દે છે. તમે ભૂલી જાઓ છો એ થોડીવાર માટે, પરંતુ એ તણાવ દૂર થતો નથી. જ્યારે નશો ઉતરે છે ત્યારે સમસ્યા તો ત્યાંની ત્યાં જ હોય છે. ઉલટાનું આપણું સ્વાસ્થ્ય બગડે છે મિત્રો. સમજાય છે ને મિત્રો? તો આ નશો જે છે એ આપણા સમાજ પર, પરિવાર, દરેક વ્યક્તિ ઉપર એની અસર પકડાય છે. શારીરિક બરબાદી, જેમ કે આપણા શરીરની જ આપણે વાત કરીએ તો જે લીવર જે છે એ પણ ફેલ થઈ જાય છે. કેન્સર થાય, હાર્ટ એટેક આવે છે. આજકાલ આ કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી ગયેલ છે. આપણી જે કિડની છે એ પણ બગડે છે. તો આ બધું નિશાની એ જે છે એ નશાને કારણે છે. બીજું છે આર્થિક પાયમાલી પણ થાય છે. મહેનત આપણે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ. બાળકોના ભણતરમાં કે ઘરોના વિકાસમાં વપરાવી જોઈએ. નશોના કાળ બજારમાં વેડફાઈ જાય છે. આપણે ઘણીવાર દાગીના હોય, જમીનો પણ વેચી નાખીએ છીએ અને આપણે બરબાદી તરફ જઈએ છીએ. ઘરની શાંતિનો નાશ થાય છે. જે ઘરમાં વ્યસન હોય તો રોજ ઝઘડા, ક્લેશ, હિંસા થાય અને ત્યાં બાળકોનું ડર અને ચિંતા વધે છે. નશામાં ધૂત માણસ એ પોતાની પ્રતિષ્ઠા છે એ ગુમાવી બેસે છે. તો આના માટે એક જ ઉકેલ છે કે મિત્રો, સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ? તો મિત્રો એના આપણે ઉપાયો વિશે સમજીએ તો સૌથી પહેલી જવાબદારી આપણી શાળાઓ અને શિક્ષકોની છે. દરેક શિક્ષકની જવાબદારી છે કે પોતાના જે વિદ્યાર્થી, પોતાની શાળામાં વિદ્યાર્થી કે જે આસપાસના જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ પુસ્તકીય જ્ઞાન સાથે સાથે એમને સાચું શું, ખોટું શું એ પારખવાની શક્તિ પણ એમને આપવાની થાય છે. વર્ગખંડમાં જાગૃતિ લાવવી પડશે. બાળકો સાથે મિત્રતા કેળવવી પડશે અને જે દિવસ ઉજવવાનો હોય છે એ ઉજવીને એમને સમજાવવું પડશે કે સાચું શું અને ખોટું શું. તો તેઓ પોતાના મનની મૂંઝવણ નશામાં શોધવાને બદલે આપણી સાથે શેર કરે છે. બીજી જવાબદારી છે ખાસ, એ છે માતા પિતાની. જો માતા પિતા જો યોગ્ય હશે, પોઝિટિવ હશે, તો એમની અસર બાળક તરફ જશે. કારણ કે માતા પિતાની ખાસ જવાબદારી છે. મોટે ભાગે ખાસ સમય જે છે બાળક એ પોતાના માતા પિતા સાથે સમય ગુજારે છે. શાળામાં ફક્ત એ 8 કલાક ફક્ત આવે છે, પરંતુ મોટે ભાગે જે બાકીના કલાકો જે છે એ પોતાના માતા પિતા સાથે એ સમય પસાર કરે છે. એટલે માતા પિતાની પણ અસર રહે છે. માતા પિતાએ એ ધ્યાન રાખવું જોઈએ કે તમારા બાળકો પર નજર તમે કઈ રીતે રાખો છો. તેમના મિત્ર કોણ છે તે જાણો. જો બાળકોના વર્તનમાં અચાનક ફેરફાર જણાય તો ગુસ્સે થવાને બદલે તેને પ્રેમથી સમજાવવું જોઈએ. ઘણીવાર આપણે શું કરીએ છીએ, માતા પિતા એમ કરતા હોય છે કે કંઈક ખોટું કામ કરે છે એટલે ગુસ્સે થઈ જાય છે, પરંતુ ગુસ્સે ના થવું જોઈએ, એને પ્રેમથી સમજાવવું જોઈએ. જરૂર પડે તો એને આપણે થોડી મદદ કરવી જોઈએ, ડૉક્ટરની પણ મદદ લેવી જોઈએ. અને ત્રીજી જવાબદારી એ છે કે આપણે સૌની એક મિત્ર તરીકેની છે. જો તમારા કોઈ મિત્ર ખોટા રસ્તે જતા હોય તો સાચો મિત્ર છે એ જે તેને એ રસ્તે જતો અટકાવવો જોઈએ, ભલે તેનાથી મિત્રતા થોડીવાર બગડે. વ્યસન મુક્તિ કેન્દ્રની મદદ લઈ શરમાવવું ન જોઈએ. તો મિત્રો, અંતમાં હું એટલું જ કહીશ કે કુદરતને આપણે આ માનવ અવતાર ખૂબ જ કિંમતી આપ્યો છે. આપણી જિંદગી માત્ર આપણા એકલાની નથી. આપણી પાછળ આપણો પરિવાર, આપણા માતા પિતા અને આપણા દેશની આશાઓ જોડાયેલી છે. તો મિત્રો, જો તમને લાગતું હોય કે આ સંદેશ સમાજ સુધી પહોંચે તો
તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. મિત્રો જાગૃત બનો, સુરક્ષિત રહો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.